અમદાવાદના ખાડિયામાં ચકચારી ફાયરિંગ વિથ લૂંટ કેસનો ભેદ ઉકેલાયો છે। લૂંટને અંજામ આપનાર આરોપી દીપક રમેશચંદ્રની ધરપકડ કરવામાં આવી। વર્ષ 2024માં ખાડિયાની સોનીની દુકાનમાં ફાયરિંગ કરી અને લૂંટ ચલાવી હતી। ઝોન 3 એલસીબીએ ખાડિયા પોલીસે 2 વર્ષ બાદ દિલ્હીથી આરોપીની ધરપકડ કરી છે। ચોંકાવનારી વાત એ રહી કે આરોપી ભારતીય વાયુસેનામાં કોર્પોરલ તરીકે ફરજ બજાવતો અધિકારી છે। ક્રિકેટ સટ્ટો, દારૂની લત અને લાખોના દેવામાં ડૂબેલા આરોપીએ 1.51 કરોડ રૂપિયાના સોનાના દાગીનાની લૂંટને અંજામ આપ્યો હોવાનો પોલીસ તપાસમાં સામે આવ્યો। આપણો જે અક્યુઝ છે એનું નામ છે દીપક રમેશ સન ઓફ પ્રતાપસિંહ। હાલ એ એર ઓફિસર કમાન્ડિંગ દિલ્હીમાં એની નોકરી છે। એનું વતન છે ગોરિયા, જજ્જર ડિસ્ટ્રિક્ટ, હરિયાણા। અને આપણા ગુનાની અંદર હોટલની અંદર જે આધાર કાર્ડ યુઝ થયેલું હતું તે પણ હરિયાણાનું હતું। આ વ્યક્તિને જ્યારે અમે પકડવા માટેની પ્રોસેસ કરી ત્યારે ખબર પડી કે એનું પોસ્ટિંગ દિલ્હી છે। દિલ્હીમાં પણ અમે એરફોર્સના ઓફિસર્સની મદદ લઈ અને ત્યાંથી એની કસ્ટડી લીધી। અને ત્યારે જ આપણે જ્યારે એના ઘરની, એના ક્વાર્ટરની ઝડપી કરી, એ ઝડપી દરમિયાન જ આપણને આ ગન પણ રિકવર થઈ અને 5 રાઉન્ડ પણ રિકવર થયા અને અમુક મુદ્દામાલ રિકવર થયો છે જે એટ અ મોમેન્ટ આપણે ફક્ત પંચનામું કરીને રિકવર કરેલો છે, એટલે એની ખરાઈ કરવાની હજી બાકી છે।